એવરીવન મિત્રો, હવે આપણે વાત કરવી છે નાઇટ્રોજન ચક્રની. આપણે લોકો જૈવભૂ રાસાયણિક ચક્રો વિશે ચર્ચા કરી ગયા હતા, જેમાં મેં તમને કાર્બન ડાયોક્સાઇડ અને ફોસ્ફરસ ચક્રની વાત કરી હતી. ત્યારે મેં તમને એમ પણ કીધું હતું કે આગળ આપણે એક વખત નાઇટ્રોજન ચક્રની ચર્ચા કરવાની આવશે. તો મિત્રો, આજે આપણી પાસે અવેલેબલ છે નાઇટ્રોજન ચક્ર. પહેલા તો હું તમને જે આપણી ફિગર છે ને એના વિશે થોડીક એક આઉટલાઈન આપી દઉં, પછી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. મિત્રો, વાતાવરણમાં નાઇટ્રોજન જે છે ને એ ડાયનાઇટ્રોજનના સ્વરૂપમાં હાજર છે. પણ આ ડાયનાઇટ્રોજનના સ્વરૂપમાં હાજર વાતાવરણને કોઈ પણ વનસ્પતિ સીધો ઉપયોગમાં લઈ શકતી નથી. આને કમ્પલસરી જે છે ને સ્થાપન કરવું પડે છે, અને નાઇટ્રોજનનું સ્થાપન બે રીતે થઈ શકે. બરોબર છે. સ્થાપન કરતા કેટલાક સજીવો જે છે ને એ મુક્ત જીવી છે, તો કેટલાક સ્થાપન કરતા સજીવો છે ને એ સહજીવી છે. બરોબર છે. કેટલાક મુક્તજીવી અને કેટલાક સહજીવી. મુક્તજીવી જે છે એ પોતે કોઈ પણ પ્રકારના સહજીવન વગર નાઇટ્રોજનનું સ્થાપન જે છે એ જમીનમાં કરી દે છે. અને બાકી તમે જોવા જાઓ તો સહજીવી જે છે એ કોઈ વનસ્પતિ સાથે સહજીવન, જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા શિંબીકુળની વનસ્પતિ સાથે સહજીવન દર્શાવે, અને એ સહજીવન દર્શાવ્યા બાદ પોતે શું કરે છે તો કે વાતાવરણના નાઇટ્રોજનનું જે છે જમીનમાં સ્થાપન કરી આપે છે. હવે અહીંયા સમજવા જેવી વસ્તુ મિત્રો એ છે કે નાઇટ્રોજનના સ્થાપનમાં તમે જોવા જશો ને તો કેટલીક ઘટનાઓમાં એવું છે કે કોઈ પણ વસ્તુ તમે વિચાર કરો તો એમાં એક વાત એ તમારે વિચારવી જ પડે કે તમે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરો છો, બરોબર છે, તો જેટલું નાઇટ્રોજન તમે લેશો ને એટલો તમારે વનસ્પતિ શું પૃથ્વીમાંથી વાતાવરણમાં નાઇટ્રોજન પાછો આપવો પણ પડશે. કારણ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ ફિક્સ છે, અને તમે જાણો છો કે ફિક્સ કેટલું છે, તો કે ફિક્સ વાતાવરણમાં 78% નાઇટ્રોજનનું પ્રમાણ છે, અને એ પ્રમાણ જળવાઈ રહેવું પણ જરૂરી છે. તો જેટલું નાઇટ્રોજનનું સ્થાપન થશે એટલું નાઇટ્રોજનનું સામું વિસ્થાપન પણ થશે. બરોબર છે. જેમ કે સૌપ્રથમ અહીંયા તમને કીધું જૈવિક નાઇટ્રોજન સ્થાપન. અચ્છા, જૈવિક નાઇટ્રોજન સ્થાપન મિત્રો કયા સ્વરૂપે થાય? હંમેશા એમોનિયાના સ્વરૂપમાં થશે. હું આગળ આ વસ્તુ તમને સમજાવીશ કે એમોનિયાના સ્વરૂપમાં એનું સ્થાપન થશે. બરોબર છે. ત્યાર પછી એમાંથી નાઇટ્રાઇટ આયન સ્વરૂપમાં અને નાઇટ્રેટ આયન સ્વરૂપની અંદર એનું રૂપાંતરણ થાય છે. આ પ્રક્રિયાઓને આપણે સંયુક્ત રીતે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયાઓ કહીએ છીએ. પ્લસ ફ્રેન્ડ્સ, એક બીજી વસ્તુ ખાસ સમજો કે ઔદ્યોગિક નાઇટ્રોજન સ્થાપન પણ એક અગત્યનો યુનિટ છે, અને કેટલુંક જે છે ને વીજળીના ચમકારા દ્વારા સીધું નાઇટ્રોજન જે છે, બરોબર, ડાયનાઇટ્રોજન વાતાવરણનો, એનું સ્થાપન નાઇટ્રેટ આયનની અંદર થાય છે. તો ત્રણ વાત કરી, એક જૈવિક રીતે, એક ઔદ્યોગિક રીતે, અને એક વીજ ચમકારાના લીધે નાઇટ્રોજન જે છે એનું સ્થાપન થાય. પણ ફાઇનલી એ બધા જે છે એ શેમાં આવે છે તો કે નાઇટ્રેટ આયન જે છે આપણને, બરોબર, એની અંદર આવે છે. આ સિવાય તો કે મિત્રો આ બધાનું શોષણ કોણ કરે છે? તો કે આ બધાનું શોષણ વનસ્પતિ કરે છે. જો અહીંયા કીધું તમને કોણ કરશે? વનસ્પતિ. હવે કોઈ બી રીઝન થી વનસ્પતિનું મૃત્યુ થાય, બરોબર છે, અથવા તો કોઈ પ્રાણી વનસ્પતિને ખાય છે અને પ્રાણીનું મૃત્યુ થાય, તો વનસ્પતિમાંથી ગણો તો બી ભલે અને તમે પ્રાણીમાંથી ગણો તો બી ભલે, એ જૈવ ભાર જે કઈ બાકી રહી ગયો છે પ્રાણી કે વનસ્પતિનો, એ સડવાનું શરૂ થશે. બરોબર. એનો સડો શરૂ થાય એટલે એમાં રહેલા એમોનિયાના વિઘટન જે છે, એમોનિફિકેશનની પ્રક્રિયા દ્વારા ફરીથી આપણને જે છે, જો અહીંયા કીધું ને, આ ઘટનામાં આપણે પહોંચી જશું. એમોનિફિકેશન, એમોનિયા જે છે એનું પ્રોડક્શન થાય અને ફરીથી આગળ આ ઘટના ચાલુ રહેશે. આમ નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા જે આખી ભણી રહ્યા છીએ ને આપણે, એ નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયામાં બે ઘટનાઓ આપણે મહત્વની સમજવાની છે. એક એમોનિફિકેશન અને એક નાઇટ્રિફિકેશન, અને ત્રીજું છે ડીનાઇટ્રિફિકેશન. તો ત્રણેયની વાત તમારી સાથે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું વન બાય વન, કે શું કહેવા માંગે છે આપણને. ફર્સ્ટ આપણે વાત કરવી છે મિત્રો એમોનિફિકેશન. ચલો જોઈએ. પ્રોટીન કે ન્યુક્લિક એસિડ જેવા અણુઓ કોના? તો કે ભાઈ મૃત સજીવોના કે તેના ઉત્સર્ગ પદાર્થોમાં જોવા મળે છે, જે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટિત થાય છે, અને એ વિઘટન કરીને એમોનિયાને છૂટો પાડશે. બરોબર, એમોનિયા બનશે. હવે આ એમોનિયા બનાવવા માટે તો કે આપણને બેસિલસ રેમોસસ કીધા છે, બેસિલસ વલ્ગેરિસ કીધા છે, ક્લોસ્ટ્રીડિયમ કીધા છે, અને એક્ટિનોમાઇસિટ્સ કીધા છે. આઈએમપી છે આ બધા, યાદ રાખજો. આપણને ટેક્સ્ટ બુકમાં નહીં મળે એટલે અહીંયા કહું છું, યાદ રાખજો ખાસ. બરોબર છે. પ્રક્રિયાને, ઘટનાને સમગ્ર રીતે એમોનિફિકેશન કહેવાય છે, કારણ કે એમોનિયા બને છે. પ્રોટીન પ્રથમ એમિનો એસિડમાં વિભાજિત થાય છે,
અને છૂટા પડતા કાર્બનિક એસિડ સૂક્ષ્મ જીવો પોતાના ચયાપચય ઉપયોગમાં લે છે અને અંતે આપણને આપણે એમોનિયા જેવા દ્રવ્યો મળી રહી છે. આ ઘટના થઈ ગઈ આપણી એમોનિફિકેશન. મિત્રો એમોનિફિકેશન બરોબર છે. ચલો આગળ વાત કરીએ એમોનિફિકેશનમાં. ખાસ તમે જુઓ તો કીધું કે પ્રોટીન બરોબર છે અને પાણીની મદદથી ટૂંકમાં કન્વર્ટ થશે એમિનો એસિડ બરોબર છે. ત્યાર પછી એમાંથી તમને જો કીધું જળ વિભાજનની પ્રક્રિયા સાથે સાથે આપણે એમોનિયા મુક્ત કરશું અને સમગ્ર પ્રક્રિયામાં આપણને એમોનિયા જે છે મુક્ત થઈને મળી રહેશે. એમોનિયા વાયુ સ્વરૂપમાંથી આયનિક સ્વરૂપમાં જમીનમાં સ્થાપિત થાય છે. એકચ્યુઅલી એમોનિયા જે કીધું તો અહીંયા વાયુ સ્વરૂપમાંથી જમીનમાં કયા ભાગે તો કે આયનના સ્વરૂપમાં એમોનિયમ આયનના સ્વરૂપમાં જે છે સ્થાપિત થશે. એમોનિયા કેવો છે ખબર ફ્રેન્ડ્સ? વિષારી છે. આપણામાં એમોનિયા વિષારી છે. નાઇટ્રોજન સ્થાપક એટલે કે મૂળ ગંડિકા તેઓ પોતાને એમોનિયાથી રક્ષણ આપે છે. આ માટે કાર્બનિક એસિડ ઉપયોગી બને છે અને આ સમીકરણની જ એમિનો એસિડની પ્રક્રિયા બનવાની શરૂ થાય છે. મતલબ આ વસ્તુથી જ. તો ખાસ અહીંયા આપણે એમોનિફિકેશન માટે વસ્તુ યાદ રાખશું કે એમોનિયા વિશે આપણને શું શું વાતો અહીંયા કરવામાં આવી છે. નેક્સ્ટ વાત કરવી છે નાઇટ્રિફિકેશન એટલે શું? તો કે કાર્બનિક પદાર્થોમાંથી વિઘટન થાય પછી છૂટો પડેલો જે એમોનિયા હોય બરોબર છે. જો અહીંયા કીધું કે એમોનિયા છે, દેખાય તમને? એમોનિયા વનસ્પતિ દ્વારા સીધો ઉપયોગી બનતો નથી કારણ કે એમોનિયા વિષારી છે ફ્રેન્ડ્સ. એમોનિયા વિષારી છે બરોબર છે. આ માટે કેટલાક સજીવો એટલે કે કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા તેને નાઇટ્રેટમાં ફેરવવામાં આવશે અને આ ઘટનાને આપણે લોકો કહીશું નાઇટ્રિફિકેશન. પણ એ સીધો નાઇટ્રેટમાં નહીં ફરે, એક ફેરફાર થશે. શું? તો કે જો પેલા કીધું કે આ ક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવાશે, જેનું પહેલા તબક્કામાં એમોનિયા ફેરવાશે નાઇટ્રાઇટમાં બરોબર છે NO2 ની અંદર અને ત્યાર પછી નાઇટ્રાઇટ જે છે એ ફેરવાશે નાઇટ્રેટમાં બરોબર છે. તો આ રીતે જે છે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કમ્પ્લીટ થશે. એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર અને નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર. તો આ રીતે આપણે ચર્ચા કરીએ કે બે કેની રીતે કામ કરવાની છે. એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર થાય. આ ક્રિયા નાઇટ્રોસોમોનાસ નામના બેક્ટેરિયા દ્વારા થાય. IMP પ્રશ્ન. નાઇટ્રોસોમોનાસ અને અન્ય કેટલાક બેક્ટેરિયા જેમાં નાઇટ્રોસોકોકસ, નાઇટ્રોસોલોબસ કીધું છે, નાઇટ્રોસોમ્પાયરા કીધું છે, નોકાર્ડિયા કીધું છે અને સ્ટ્રેપ્ટોમાઇસસ કીધું છે બરોબર. આ બધાની અંદર આ ઘટના થશે. ખાસ તમે જો અહીંયા કીધું છે તમને, આ તમે જોઈ રહ્યા છો NO2- બરોબર છે, એમોનિયા બરોબર ઓક્સિજન સાથે જોડાય છે, આપણને પાણી મળે છે, એનર્જી રિલીઝ એનર્જી યુઝ અને પ્રોટોન આયન મળે છે આપણને નાઇટ્રેટ. હવે નાઇટ્રેટ ઓક્સિજનને લઈને શેમાં કન્વર્ટ થઈ જાય છે? નાઇટ્રાઇટ શેમાં કન્વર્ટ થાય છે? નાઇટ્રેટમાં. અને આ ઘટના માટે જવાબદાર નાઇટ્રોબેક્ટર, પેનિસિલિયમ, નાઇટ્રોસિસ્ટિસ આ બધા એના માટે રિસ્પોન્સિબલ છે. નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું નિર્માણની આ બંને ઘટના જે છે, બંને પ્રક્રિયા એ એસ્પરજીલસ ફ્લેવસ એક પ્રકારની ફૂગ છે બરોબર. મોસ્ટ ઓફ બેક્ટેરિયા જે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કરે છે એમાં કયા કયા છે? તો કે એક નાઇટ્રોસોમોનાસ છે બરોબર, નાઇટ્રોસોકોકસ છે અને નાઇટ્રોબેક્ટર છે. તો આ બધી પ્રક્રિયા જે આખી જોઈ તમે જો મિત્રો, અહીંયા ખાસ આપણી પાસે એમોનિયા હતો, એમાંથી આપણી પાસે નાઇટ્રેટ આવી ગયો છે અને આ ઘટના જે છે એના લીધે આપણે ફાઇનલી આખું જે આપણું રિવર્સલ કરવા માટે રિસ્પોન્સિબલ રહીએ છીએ. મિત્રો નાઇટ્રિફિકેશન થાય ને તો જરૂરી છે કે ડિનાઇટ્રિફિકેશન થવું જોઈએ. ડિનાઇટ્રિફિકેશન એટલે તો કે અગેઇન હવે જે નાઇટ્રેટ છે એનું ફરીથી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થવું જોઈએ. જો આવું નહીં થાય ને તો વાતાવરણમાં નાઇટ્રોજનનું જે કઈ પ્રમાણ છે એમાં ડિસ્ટર્બન્સ જોવા મળશે. તો આપણે એ વસ્તુને હવે ચર્ચા કરીએ અહીંયા આગળ. આપણી ડિનાઇટ્રિફિકેશન ફ્રેન્ડ્સ, ડિનાઇટ્રિફિકેશન શું છે સમજો. ડિનાઇટ્રિફિકેશન એટલે બીજું કંઈ નથી પણ જે કાંઈ તમે નાઇટ્રોજન સ્થાપન કરીને બેઠા છો ને એને પાછા આપવાની પ્રક્રિયા છે. અજારક પ્રકારની પરિસ્થિતિમાં ઓક્સિજનનો અભાવ જો ખાસ કીધું છે, કેટલાક સજીવો નાઇટ્રેટને ઓક્સિજનના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે, જેમાં નાઇટ્રેટ એ વાયુ રૂપે ડાયનાઇટ્રોજનની અંદર શું થઈ જાય છે? ફેરવાઈ જાય છે. સ્યુડોમોનાસ ડિનાઇટ્રિફિકન્સ, જો એનું નામ જ ડિનાઇટ્રિફિકન્સ છે. થાયોબેસિલસ ડિનાઇટ્રિફિકન્સ, માઇક્રોકોકસ ડિનાઇટ્રિફિકન્સ, સેરોશિયા, બેસિલસ અને એક્રોમોબેક્ટર. હું તમારી માટે બહુ બધા નામ અહીંયા શોધીને લઈ આવ્યો છું, એટલે યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં પૂછાય તો. અચ્છા, રિએક્શન કંઈક આવું હશે: 2NO3-, 2NO2-,
2NO, N2O, and finally the conversion into the N2. So this nitrogen dinitrogen will be released in atmosphere. વાતાવરણમાં એને આપણે રિલીઝ કરી દઈશું. આ રીતે આપણી ડિનાઇટ્રિફિકેશનની ઘટના જે છે શું થાય છે, પૂરી થાય છે. ડિનાઇટ્રિફિકેશનની ઘટના અહીં આપણી કમ્પ્લીટ થાય છે મિત્રો, ખાસ બરોબર છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ઓકે, તો ડિનાઇટ્રિફિકેશન પછી આપણે નેક્સ્ટ વાત કરીએ હવે નાઇટ્રોજન સ્થાપનની. તો મિત્રો નાઇટ્રોજન સ્થાપનનો અર્થ એવો થાય છે અહીંયા કે નાઇટ્રોજન સ્થાપનની અંદર આપણે ભણવાનું છે એ વસ્તુ, એક મિનિટ, ઓકે, નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થશે એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો, ખાસ બરોબર છે. નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય ને એનું આપણે અહીંયા ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. નાઇટ્રોજન એ મુખ્ય તત્વ પૈકીનું એક ગણવામાં આવે છે, બરોબર છે. મુખ્ય જે કઈ તત્વો છે એ પૈકીનું એક છે. જે આપણે જોવા જઈએ તો ખરેખર પ્રોટીન અને ન્યુક્લિક એસિડ વગેરેના બંધારણનો ઘટક છે નાઇટ્રોજન, બે સ્વરૂપે, બરોબર છે, વગેરે. જમીનમાં તે મુખ્યત્વે બે સ્વરૂપે હોય છે, એક નાઇટ્રેટ સ્વરૂપે હોય ને એક એમોનિયમ આયન સ્વરૂપે હોય. વાતાવરણમાં પ્રમાણ કીધું છે આપણને ટોટલ 78%, બરોબર છે, જે ડાયનાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે અને વનસ્પતિ દ્વારા ક્યારેય સીધો શોષી શકાતો નથી. તો તેને શોષી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવાની જે ઘટના છે ને એને આપણે લોકો નાઇટ્રોજન સ્થાપન કહીએ છીએ. તો આટલું બધું સમજ્યા પછી આપણે આ સમજી રહ્યા છીએ નાઇટ્રોજન સ્થાપનની વ્યાખ્યા, કે નાઇટ્રોજન સ્થાપન હવે બે રીતે થાય મિત્રો. નાઇટ્રોજનનું સ્થાપન એક તો જૈવિક નાઇટ્રોજન સ્થાપન અને એક અજૈવિક સ્થાપન. જે સ્થાપનની અંદર જૈવિક ઘટકો સંકળાયેલા હોય ને એને જૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાય. જે ઘટકમાં અજૈવિક ઘટકોના દ્વારા સ્થાપન થતું તેને અજૈવિક નાઇટ્રોજન સ્થાપન કહેવાશે. ચલો જોતા જઈએ આપણે બંને કે જૈવિક શું છે અને અજૈવિક શું છે. પહેલા તો તમને કહી દીધું છે અજૈવિક નાઇટ્રોજન સ્થાપનની ચર્ચા કરી લ્યો. તો જ્યાં નાઇટ્રોજન કોઈ પણ સજીવની મદદ વગર સ્થાપિત થાય છે, અજૈવિક નાઇટ્રોજન સ્થાપન કીધું આપણને, બરોબર છે. ઔદ્યોગિક સ્થાપન જેમાં N2 જે છે ડાયનાઇટ્રોજન એ H2 સાથે જોડાઈને ડાયરેક્ટ એમોનિયા બનાવી દે છે. આપણે ઔદ્યોગિક સ્થાપન હમણાં હું જયારે પહેલી વાર મેં તમને ચાર્ટ ભણાવ્યો ને ચક્રનો ત્યારે વાત આવી ગઈ, બરોબર છે. એને જો અહીંયા આપણને કીધું છે યુરિયા, બરોબર છે, અને યુરિયા જે છે ઉત્સેચક, બરોબર છે. અને ખાસ કરીને એમાંથી આપણને શું તો કે જો અહીંયા બે એમોનિયાના અણુ મળે છે, બરોબર છે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એટલે યુરિયા ને તોડવાનું કામ કોણ કરશે તો કે યુરિયેઝ ઉત્સેચક કરશે. અને યુરિયા તો તમે જાણો છો કે આપણે લોકો ભરપૂર જે છે એ ખાતરમાં ઉપયોગ કરીએ જ છીએ, કોઈ જગ્યાએ આપણે બાકી રાખી નથી યુઝ કરવામાં, બરોબર છે. આ મિત્રો એ બાયોલોજીકલ એટલે કે અજૈવિક પ્રકારનું જે છે ને એ અહીંયા વાત થઈ ગઈ. હવે વાત કરવા જઈ રહ્યો છું તમારી સાથે કુદરતી સ્થાપનની, એટલે કે જે કુદરત દ્વારા સ્થાપન થાય છે એમાં શું શું છે ને એની આપણે ચર્ચા કરવી છે. તો કુદરતી નાઇટ્રોજન સ્થાપનની આપણે વાત કરીએ. એ પૈકી જો તમે જોવા જશો તો ખાસ કીધું કે વાતાવરણમાં N2 જે કીધું છે આપણને, બરોબર છે, ડાયનાઇટ્રોજન ઓક્સિજન સાથે ભળે છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ ની રચના કરે છે. હવે જે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ કોની સાથે ભળશે તો કે હવે પાણી સાથે ભળે છે અને વિવિધ પ્રકારના આપણને હાઇપોનાઇટ્રસ, નાઇટ્રસ અને નાઇટ્રિક એસિડ જેવા સંયોજનોની નિર્માણની પ્રક્રિયા કરે છે. હવે એ વરસાદના પાણી સાથે ક્યાં આવે તો કે જમીન ઉપર આવી જાય છે અને હાઇપોનાઇટ્રાઇટ જે છે પછી આપણને કીધું છે નાઇટ્રેટ છે, નાઇટ્રાઇટ છે વગેરે બનાવવાની પ્રક્રિયા કરે છે. જેમ કે જો અહીંયા તમને કીધું કે N2 અને O2 લાઇટનિંગ એટલે કે વીજળીનો ચમકારાની હાજરી, બરોબર છે, નાઇટ્રોજન ઓક્સાઇડ બનશે અને ફાઇનલી અહીંયા આપણને જે છે એ પાણીનો અણુ રિલીઝ થશે. એવી જ રીતે તમે જુઓ તો અહીંયા 2NO કીધું છે આપણને, બરોબર છે, ઓઝોનાઇઝેશનની પ્રક્રિયા, અહીંયા પણ ઓઝોનાઇઝેશનની પ્રક્રિયા અને પરિણામ સ્વરૂપે આપણને જો નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજન પેરોક્સાઇડ થઈ ગયો, 2NO2 જે કીધું છે
પછી N2O5 અહીંયા આપણને મળશે. નાઇટ્રોજન ઓક્સાઇડ અને પેરોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નાઇટ્રસ અને નાઇટ્રિક એસિડ બનાવશે. અચ્છા, અહીંયા આપણી પાસે જોઈ લો, આ નાઇટ્રોજન પેરોક્સાઇડ છે, બરોબર છે. તો એ શું કરે છે? પાણી સાથે પ્રક્રિયા કરાવે છે. તો આ નાઇટ્રસ એસિડ અને N2O5 H2O સાથે પ્રક્રિયા કરી અને આપણને બે અણુ જે છે HNO છે એટલે કે નાઇટ્રિક એસિડ બનાવવાની પ્રક્રિયા કરે છે. તો આ ઘટના ટોટલ તમે જે ભણી રહ્યા છો અહીંયા, બરોબર છે, સ્થાપનની પ્રક્રિયા, એ કુદરતી પ્રકારના નાઇટ્રોજનની સ્થાપન વિશે આપણને વાત કરી છે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે કે જૈવિક નાઇટ્રોજન સ્થાપન કેવી રીતે થાય છે. જૈવિક નાઇટ્રોજન સ્થાપન જે છે એ પ્રક્રિયા માટે જો અહીંયા કીધું કે N2 જે ડાયનાઇટ્રોજન વાતાવરણનો છે, બરોબર, એ ફેરવાય છે તો કે શોષી શકાય તેવા સ્વરૂપમાં, અને એમાંથી એનું જૈવિક સ્થાપન થાય, જે બે પ્રકારનું, કાં તો સહજીવી નાઇટ્રોજન સ્થાપન થાય, કાં તો મુક્તજીવી પ્રકારનું થશે. મિત્રો, મુક્તજીવી પ્રકારનું હોય ને તેમાં પાછા બે ભાગ પડે. કયા? તો કે જારક અને અજારક. જારકમાં કોણ કોણ? તો કે એઝોટોબેક્ટર લઈ લ્યો અને એઝોટોસ્પાયરુલમ લઈ લ્યો. પણ અજારકમાં રોડોસ્પાયરુલમ લઈ લ્યો, ક્રોમેટિયમ લઈ લ્યો, રોડોસ્યુડોમોનાસ લઈ લ્યો, મિથેનોજન્સ લઈ લ્યો અને ક્લોસ્ટ્રીડિયમ લઈ લ્યો. આ બધાનો સમાવેશ મુક્તજીવીમાં થશે. અચ્છા, સહજીવી મારે વાત કરવી હોય તો મિત્રો રાઇઝોબિયમ છે, ફ્રેન્કિયા, રાઇઝોબિયમ સિવાય ફ્રેન્કિયા, અને ત્રીજું કીધું ઝેન્થોમોનાસ, બરોબર છે. આ ત્રણનો સમાવેશ એમાં થશે. તો હવે સ્થાપન કેવી રીતે થશે? સ્થાપન થશે મૂળ ગંડિકાના નિર્માણ દ્વારા. તમે શીંબી કુળની વનસ્પતિને જમીનમાંથી ખેંચી લ્યો અને પાણીથી ધોવો તો આ શીંબી કુળની વનસ્પતિનું મૂળ હોય, અને મૂળ ઉપર તમને નાની નાની આવી ડોટ વાળી ગુલાબી કલરની રચનાઓ જોવા મળશે. ફ્રેન્ડ્સ, તમને જે આ ગુલાબી રચના જોવા મળે ને એ જ નાઇટ્રોજન સ્થાપન માટેની મૂળ ગંડિકાઓ છે. એને ઇંગ્લિશની અંદર રૂટ નોડ્યુલ્સ કહેવામાં આવે છે. યાદ રાખજો, રૂટ નોડ્યુલ્સ, બરોબર છે, એનું નામ છે. તો આપણે વાત કરી જે છે નાઇટ્રોજન સ્થાપન જૈવિક પ્રકારોની. ચલો જોઈએ. અચ્છા, હવે કઈ રીતે બનશે એની જરાક મારે તમારી સાથે ચર્ચા કરવી છે. સૌથી પહેલા તમારું ધ્યાન ફિગર એ ઉપર આપો. તો અહીંયા તમને કીધું છે કે રાઇઝોબિયમ જીવાણુ જે છે ને એ ગ્રહણશીલ મૂળરોમના સંપર્કમાં આવી અને તેમની નજીક વિભાજિત થશે. એટલે જો આ બેક્ટેરિયા જે છે ને અહીંયા દેખાય છે રેડ, જો આ બધા બેક્ટેરિયા દેખાય છે, બરોબર છે, અહીંયા દેખાય છે બધા બેક્ટેરિયા. ઓકે, ચલો. બેક્ટેરિયા બધા શું થાય છે તો કે મૂળ રોમની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. આ જમીનના કણો છે અને આપણું મૂળ રોમ છે. ત્યાર પછી શું થાય તો કે સેકન્ડમાં તમે જોવા જાવ તો સંક્રમણ પછી મૂળ રોમમાં વલનને પ્રેરિત કરે. અચ્છા મિત્રો, આ તમને દેખાય છે બેક્ટેરિયા અને મૂળ રોમના વલનને પ્રેરિત કરે. જો મૂળ રોમ વળતો હોય એવો લાગે છે, આપણને દેખાય છે મૂળ રોમ વળી રહ્યો છે આપણો. ચલો ત્રીજામાં કીધું કે સંક્રમણ પામેલ રચના અથવા સૂત્ર જેવી જીવાણુ છે ને એ બાહ્યકની અંદર તરફ લઈ જાય છે. જીવાણુ દંડ એટલે કે જે સળિયા છે એ આકારની જીવાણુસમ રચનાઓમાં રૂપાંતરિત થાય છે, અને બાહ્યક એટલે કે અંતઃસ્તર તેમજ પરિચક્રના કોષોમાં વિભાજન પ્રેરે છે. હવે મિત્રો, આ શું કરશે? જો અહીંયા કીધું તમને કે અંતઃ બાહ્યક અને પરિચક્રના કોષોમાં વિભાજન પ્રેરે, એટલે આ જો અંદર છે સુધી જોડાઈ જાય છે. જો આ દેખાય તમને અહીંયા રાઇઝોબિયમ છે કે અંદર સુધી આવી ગયા છે જોડાઈને આ બધી ભાગમાં, અને ફાઇનલી આવી રીતે તમને જે છે જોડાયેલી એક પુખ્ત ગંડિકા જોવા મળશે, બરોબર. અને આ ગંડિકા કેવડી હશે તો કે આ હું અહીંયા મૂળ દોરી રહ્યો છું, અને આ મૂળ ઉપર તમને જે છે ને એ આવડી એક ગંડિકા જોવા મળશે. બસ આ જે દેખાય જ નહીં એ જ આ, બરોબર. આવી ગંડિકાઓ જોવા મળે તમને, દેખાય છે. આની વાત કહેવાય મૂળ ગંડિકાની. મિત્રો યાદ રાખજો, મૂળ ગંડિકા કોને કહીએ છીએ આપણે, બરોબર છે. સાયનોબેક્ટેરિયા દ્વારા સ્થાપન. મુક્તજીવી સાયનોબેક્ટેરિયા 20 થી 30 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટરનું સ્થાપન કરે છે. એના વિના નોસ્ટોક, પછી ક્લોથ્રીસ, પછી લિંકબિયા, ટ્રાઇકોડસ્મિયમ વગેરેનો સમાવેશ જે છે એમાં થાય છે. અહીંયા ખાસ આપણને કીધું છે કે એલોસીરા ફર્ટિલિસીમાં એ ચોખાના ખેતરમાં, ખાસ તમે જોવા જાઓ ચોખાના ખેતરમાં, જો અહીંયા કીધું છે કે ચોખાનું જે ખેતર હશે, એક મિનિટ, ઓકે જોઈએ. તો એ કીધું કે ચોખાના ખેતરમાં સૌથી મોટા શ્રેષ્ઠ નાઇટ્રોજન સ્થાપક છે. આ ક્વેશ્ચનને હું અહીંયા સ્ટાર કરું છું. મોસ્ટ આઈએમપી ગણજો અમારા ક્વેશ્ચનને, બરોબર. અને સેકન્ડ મોસ્ટ આઈએમપી જે હું સ્ટાર કરું છું એને પણ મોસ્ટ આઈએમપી ગણજો, બરોબર છે. સાયલિન્ડ્રોસ્પર્મમ જે છે એ મકાઈ અને શેરડીમાં નાઇટ્રોજન સ્થાપન માટે સાયનોબેક્ટેરિયા દ્વારા સ્થાપન જે કીધું છે મિત્રો
એમાં યાદ રાખજો આ પ્રશ્નો નીટની અંદર આવા રિલેટેડ પ્રશ્નો ઓલરેડી ઘણા પૂછાઈ ગયેલા છે આગળ, બરોબર? ઓકે, હવે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે? મિત્રો, નાઇટ્રોજન સ્થાપનની ક્રિયાવિધિ માટે જે ઉત્સેચક જવાબદાર છે એનું નામ છે નાઇટ્રોજીનેસ. નાઇટ્રોજીનેસમાં જો ખાસ તમને કીધું કે પ્રોકેરિયોટ્સ, રાઇઝોબિયમ પ્રોકેરિયોટ્સમાં જોવા મળે છે. અને જે નાઇટ્રોજનને શું કરે છે તો કે એમોનિયામાં રૂપાંતરિત કરી આપે છે. ઓક્સિજનની ખૂબ પ્રભાવિત હોય છે. ઓક્સિજનથી ખૂબ પ્રભાવિત એટલે જો ઓક્સિજનની હાજરી હોય ને તો નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા ક્યારેય થશે નહીં. આ બીજો એક પ્રશ્ન યાદ રાખજો, હું સ્ટાર કરું છું. એટલે કે નાઇટ્રોજન સ્થાપનની સમગ્ર પ્રક્રિયા જે છે ને એ અજારક પરિસ્થિતિમાં થશે, ઓક્સિજનની ગેરહાજરીમાં થશે. મિત્રો, એક બીજી વાત તમને ખાસ કરી દઉં કે આ ઓક્સિજન જ્યારે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય ત્યાં પ્રવેશ કરે ને એટલે એને રોકવા માટે ગુલાબી કલરનું એક તત્વ હાજર હોય જેને લેગ હિમોગ્લોબિન કહેવાય. અને લેગ હિમોગ્લોબિન આપણા હિમોગ્લોબિન જેવું જ છે. જો અહીંયા કીધું મૂળ ગંડિકામાં લેગ હિમોગ્લોબિનની હાજરી હોય છે, એટલા માટે જ મૂળ ગંડિકાને તમે સરસ મજાની ધોઈ નાખો તો તમને ગુલાબી કલરની દેખાય, બરોબર છે? હું ઓલરેડી સમજાવી ચૂક્યો છું કે બે પ્રકારના નાઇટ્રોજીનેસ હોય. એક તો Fe, MO અને CO, એને મોલિબ્ડેનમ નાઇટ્રોજીનેસ કહેવાય. અને બીજો Fe, V અને CO, એને વેનેડિયમ નાઇટ્રોજીનેસ કહેવાય. જો અહીંયા નાઇટ્રોજીનેસ પણ કયો? વેનેડિયમ નાઇટ્રોજીનેસ. મોટાભાગના સજીવોમાં મોલિબ્ડેનમ નાઇટ્રોજીનેસની હાજરી હોય છે. જેનામાં નથી હોતી એનામાં વેનેડિયમ એના ભાગરૂપે કામ કરે છે. બંનેની હાજરી હોય પણ સક્રિય રીતે મોલિબ્ડેનમ નાઇટ્રોજીનેસ છે કામ કરતું હશે. તો આ વાત થઈ ગઈ નાઇટ્રોજીનેસ ઉત્સેચકની, બરોબર છે? હવે તમારી સ્ક્રીન ઉપર તમને સ્થાપન કઈ રીતે થશે ને એ સમજાવેલું. જો મિત્રો, આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજીનેસ ઉત્સેચક છે. જો અહીંયા હું N લખું છું એ નાઇટ્રોજીનેસ ઉત્સેચક છે. હવે કેવું થશે કે વાતાવરણમાં જો કીધું કે પ્રક્રિયક નાઇટ્રોજન વાયુ જે છે, બરોબર, એ પ્રક્રિયકની સાથે એનું જોડાણ થઈ ગયું, બરોબર છે? એટલે એક ડાઈ નાઇટ્રોજન કોની સાથે જોડાણો? પ્રક્રિયક સાથે. હવે અહીંયા રિડક્શન થશે અને એની અંદર જે છે આપણને જો કીધું કે હાઇડ્રોજન ઉમેરાતા જશે. તો ફર્સ્ટ એને વખત હાઇડ્રોજન જોડાય છે, ફરીવાર રિડક્શન થશે, એની સાથે સેકન્ડ, ફરીવાર રિડક્શન થશે અને 3. તો એક નાઇટ્રોજન તમે જાણો છો કે 3 બંધ બનાવી શકે. તો એક નાઇટ્રોજન, બરોબર છે, અને એની સાથે ટોટલ જોડાય કેટલા? 3 બંધ થાય એટલે એ 3 હાઇડ્રોજન એટલે NH3 તમને જોવા મળે. અને એ જ આપણું એમોનિયા. એમોનિયાના આપણને કેટલા? તો કે 2 અણુ મળે છે. તો તમને જો અહીંયા આ તમને જે દેખાડેલો છે અહીંયા આ અણુ નંબર 1 દેખાડેલો છે નાઇટ્રોજનનો, સોરી એમોનિયાનો, અને આ તમને દેખાડેલો છે એ છે અણુ નંબર 2, બરોબર છે? દેખાય છે? ઓકે, તો આ રીતે આપણને બંને અણુ જે છે અહીંયા અવેલેબલ થશે. આ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, બરોબર છે? તો ચલો આપણે વાત કરીએ નેક્સ્ટ. હવે એમિનો એસિડ સંશ્લેષણ. મિત્રો, હવે એમિનો એસિડ જે છે એનું ફોર્મેશન કેવી રીતે થાય છે, એમિનો એસિડ બને છે કેવી રીતે, એની આપણે અહીંયા ડિસ્કશન કરવાની છે. એની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. તો અહીંયા ખાસ આપણને કીધું કે એમિનો એસિડ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે એમાં સૌપ્રથમ વખત આપણે જે ચર્ચા કરવી છે એમિનો એસિડના સંશ્લેષણમાં, એમાં ખાસ કીધું આપણને, જો ફર્સ્ટ શું કીધું છે કે એમોનિયા જે નિર્માણ પામે છે એ કાર્બનિક એસિડ સાથે જોડાઈ અને એમિનો એસિડનું નિર્માણ કરે છે. હવે તમે જાણો છો મિત્રો કે 20 જેટલા એમિનો એસિડ છે કે જે આપણા પ્રોટીન સંશ્લેષણ માટે ખૂબ જ મહત્વના છે, બરોબર? અને આ એ જ એમિનો એસિડની વાત કરું છું. ફરીથી આપણે ફર્ધર એમિનો એસિડને 2 ભાગની અંદર વિભાજિત કરતા હતા. એક હતું આવશ્યક અને બીજું હતું બિન આવશ્યક. હવે ફર્સ્ટ આપણે કીધું છે રિડક્ટિવ એમિનેશનની ઘટનાઓ. મિત્રો, રિડક્ટિવ એમિનેશન કઈ રીતે થશે એ સમજી રાખીએ આપણે. તો કે આ પદ્ધતિ વડે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ જે છે, બરોબર, એ એમોનિયા સાથે પ્રક્રિયા કરી અને ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ બનાવશે. હવે ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ બને છે તો આ ઘટના માટે જવાબદાર કોણ? તો કે ગ્લુટામેટ ડિહાઇડ્રોજીનેસ, બરોબર છે? હવે આખી સમગ્ર ઘટના કઈ રીતે થશે? તો કે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ જે છે એ કોની સાથે સંયોજાશે? એમોનિયા સાથે સંયોજાશે અને એની સાથે NADPH જોડે, બરોબર? NADPH જોડાશે. હવે આખી પ્રક્રિયા કોણ રેગ્યુલેટ કરે છે? તો કે ગ્લુટામેટ ડિહાઇડ્રોજીનેસ રેગ્યુલેટ કરે છે.
હવે અહીંયા આપણને મળશે શું મિત્રો? અહીંયા આપણને એકચ્યુઅલીમાં થોડું કટ થઈ ગયું છે, પણ અહીંયા મળશે આપણને શું? તો કે આપણને મળશે ગ્લુટામેટ મળશે, બરોબર છે. આપણે જેની રાહ જોઈએ છીએ, ગ્લુટામિક એસિડ જેને આપણે કહીએ છીએ, એ મળશે, બરોબર છે. પછી શું મળશે? તો કે પાણીનો અણુ એક મુક્ત થશે, બરોબર છે. એટલે કે અહીંયા આપણે લખી રાખીએ H2O જે છે, પાણીનો અણુ મુક્ત થશે. અને પ્લસ આપણને શું મળશે? તો કે આપણને આપણું NADP પાછું મળશે, બરોબર છે. NADP જે છે એ આપણને પાછું મળશે. તો આ સમગ્ર ઘટનાને છે ને આપણે લોકો રિડક્ટિવ એમિનેશનની ઘટના કહીએ છીએ. તો આ વાત થઈ ગઈ રિડક્ટિવ એમિનેશનની, જે આપણને સમજાવે છે કે કેવી રીતે ગ્લુટામિક એસિડનું નિર્માણ થાય છે. નેક્સ્ટ તમારી સાથે વાત કરવી છે ટ્રાન્સ એમિનેશનની. મિત્રો ટ્રાન્સ એમિનેશનમાં આ પદ્ધતિમાં ટ્રાન્સ એમિનેશન એના નામ ઉપરથી કંઈક આપણે સમજી રાખીએ તો ખ્યાલ આવે કે એક એમિનો જૂથ જે છે એ એમિનો એસિડમાંથી છૂટું પડી અને કીટો પ્રકારના એસિડના કીટો જૂથ હોય ને એમાં સ્થાનાંતરિત થાય છે. ઉત્સેચક ટ્રાન્સ એમિનીસ, કારણ કે અહીંયા એમિનો જૂથને આપણે ટ્રાન્સફર કરીએ છીએ, અથવા તો એમિનો ટ્રાન્સફરેઝ અને સહ ઉત્સેચક પાયરોક્સિડેલ ફોસ્ફેટ જે છે એ સંકળાયેલા છે આ સમગ્ર ઘટનામાં. સૌપ્રથમ ગ્લુટામિક એસિડમાંથી એમિનો જૂથ જે છે એને આપણે ટ્રાન્સફર કરીએ છીએ. મિત્રો આ ઘટના શું દર્શાવે છે ખબર છે? એક એમિનો એસિડ હોય ને એમાંથી બીજા એમિનો એસિડ બનવાની ઘટના. જેમ કે અહીંયા જો કીધું કે ગ્લુટામિક એસિડ જે છે એ કોની સાથે? તો કે ઓક્ઝેલોએસિટિક એસિડ સાથે જોડાય. આ માટે રિસ્પોન્સિબલ એન્ઝાઇમ કીધો છે આપણને ગ્લુટામેટ એસ્પાર્ટેટ અથવા તો એમિનો ટ્રાન્સફરેઝ જે કીધું છે. અને ફાઇનલી શું થશે? તો કે અહીંયા આલ્ફા કીટોગ્લુટ્રિક એસિડ જે છે અને એસ્પાર્ટિક એસિડ જો અહીંયા આપણને મળે છે, બરોબર છે. તો આ આપણને આપણા જે એક એમિનો એસિડમાંથી ટ્રાન્સફર થઈને બીજા એમિનો એસિડ મળવાની ઘટના અહીંયા આપણે સમજી રહ્યા છીએ. સેકન્ડ અને લાસ્ટ અને થર્ડ ની વાત કરવી જોઈએ છે એમાઇડ્સની. એમાઇડ્સમાં જો સમજવા જઈએ તો ખાસ અહીંયા કીધું છે કે એમિનો એસિડના એવા સ્વરૂપો કે જેમાં કાર્બોક્સિલિક જૂથ, બરોબર છે, જે આપણને કીધું છે COOH માંથી OH નું સ્થાન એમિનો ગ્રુપ લઈ લે છે. તો આના કારણે શું થશે? તો હવે બે એમિનો જૂથ ધરાવતા આ સંયોજનોને તમે લોકો શું નામ આપી દેશો? એમાઇડ્સ આપી દેશો. એમાં જો ખાસ કીધું તમને કે ગ્લુટેમાઇન અને એસ્પાર્જિન આ બે એક આવા જ પ્રકારના એમાઇડ્સ છે. આ ક્વેશ્ચનને હું IMP કહું છું. ખાસ તમારે આને એક્ઝામ માટે યાદ રાખવાનો છે મિત્રો, પૂછી લેવામાં આવશે ક્યારેક આપણને. ગ્લુટામિક એસિડ અને એસ્પાર્ટિક એસિડના ઓક્સિડેશન થી જે છે એનું નિર્માણ થાય છે. જો અહીંયા ગ્લુટામિક એસિડ, એમોનિયા અને એટીપી ગ્લુટામાઇન સિન્થેસિસના કારણે ગ્લુટામાઇન બને છે, આપણને એડીપી મળે છે અને ફોસ્ફેટ રિલીઝ થાય છે. એવી જ રીતે ગ્લુટામાઇન છે આપણી પાસે, એ એસ્પાર્ટિક એસિડ સાથે જોડાશે, બરાબર. એસ્પાર્જિન સિન્થેટેઝના કારણે આપણને એસ્પાર્ટિક એસિડ મળશે, પ્લસ અહીંયા ગ્લુટામિક એસિડ મળે છે. તો આ વાત થઈ ગઈ એમાઇડ્સની, ખાસ યાદ રાખજો મિત્રો. તો આ રીતે ટોટલ એમિનો એસિડના નિર્માણની પ્રક્રિયા જે છે એ આપણને સમગ્ર ઘટનાઓમાં જોવા મળે છે. તો આ સાથે આપણા જે કંઈ ડિસ્કશન આપણે ચેપ્ટર જે છે એનું કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ તો એમાઇડ્સનું કાર્ય શું છે એની તમારી સાથે હું ચર્ચા કરતો. તો મિત્રો એમાઇડ્સ જે છે ને એ નાઇટ્રોજન માટે સ્ટોરેજ હાઉસ તરીકે કામ કરે, કારણ કે તે એમ ખરેખર જોવા જાવ તો એમિનો એસિડ કરતા વધારે નાઇટ્રોજનનું પ્રમાણ ધરાવે. એટલા માટે આપણે એને જે છે ને એમ કહી શકીએ કે સ્ટોરેજ હાઉસ છે. આ એમાઇડ્સ જે છે ને ખાસ કરીને એ જલવાહક પેશી દ્વારા વનસ્પતિમાં એકમાંથી બીજા ભાગમાં મોકલવામાં આવે, અને જે નાઇટ્રોજનનું ટૂંકમાં સ્થાનાંતરણ કરવું હોય ને વનસ્પતિમાં, તો એ માટે ઉપયોગી બનતા હોય છે. તો એમાઇડ્સનું આ કાર્ય છે ને તમારે ખાસ યાદ રાખવાનું છે. જરૂર લાગે તો એને ખાસ તમે નોંધી પણ લેજો, બરોબર છે. તો આ સાથે એમાઇડ્સ વિશેનું ડિસ્કશન હું અહીંયા કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો.
હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.